હાલો તો મિત્રો કેમ છો? મજામાં દેશો। આજે આવ્યો તો વરડી માના ધરાય, પણ એના પહેલાં આવ્યું હતું હનુમાનજીનું મંદિર। તો મને લાગ્યું કે હનુમાનના મંદિરે પણ દર્શન કરતો જાઉં। જોઈ લ્યો તમે, આ છે હનુમાનનું મંદિર અને આ સામે છે વરડી માનું તળાવ। જોઈ શકો છો તમે કેવું તળાવ છે, બતાવું તમને। જો આ છે હનુમાનનું મંદિર, ઝાડવા પણ છે અહીંયા ઉપર જુઓ તમે। અને આ બોરની ખાસિયત એક એવી છે કે મીઠું પાણી છે અહીંયા। આટલામાં કેટલી વાડીઓ તમે જોઈ લો, ક્યાંય મીઠું પાણી નથી, મોરું પાણી છે। પણ આ એક બોર કર્યો અહીંયા કણ એક મીઠું પાણી છે, કારણ કે એ દેવસ્થાને કરેલો છે બોર, એટલા માટે મીઠું પાણી છે। બાકી તમે જોઈ શકો છો, આ છે તળાવ। તમે ચોમાસાના આવો તો બહુ મજા આવી જાય। અહીંયા ફૂલે ફૂલ ભર્યું હોય છે, અહીંયા લગન પાણી ભર્યું હોય, અહીંયા લગન। જો ઓલું સામે છે તળાવ। તો આપણે રસ્તામાં પોગવા જ આવ્યા છીએ મા વરુડીના મંદિરે। જે સામે જગા દેખાય છે એ મંદિરની છે, તમે જોઈ શકો છો। આપણે પહોંચવા જ આવ્યા છીએ, કંઈક આવો નજારો આવે છે રસ્તામાં। તમે આવો તો જરૂર ચેક કરજો। જોઈ શકો છો તમે, આવો નજારો આવે છે। ફાઇનલી આપણે પહોંચી ગયા મિત્રો। તો તમને લઈ જવાય શ્રી મા વરુડીના દર્શન કરવા માટે। જો આ બોર્ડ તમે વાંચી શકો છો, અહીંયા છે આ તળાવનો નજારો, તમે જુઓ। આ છે મા વરુડીનું મંદિર, વડ પણ જુઓ કેવો મસ્ત છે ને। જોઈ શકો છો તમે જગ્યા કેવી છે, જો પાણી ભર્યું છે તળાવમાં। વડુસર ગામ બાજુ તમે નીકળો તો જરૂર આ મંદિરે દર્શન કરવા આવજો, ભૂલતા નહીં। જોઈ શકો છો આ શ્રી વરડીમાં લખેલું છે। તો ચાલો તમને લઈ જાઓ અંદર દર્શન કરવા માટે। જોઈ લો, આ છે મા વરુડીનું મંદિર। તમને પણ અંદર લઈ જઈને બતાડું કેવું કે મંદિર છે। તો ચાલો મારે સાથે। આ જો વડ, પેલા મોટો જબરો વડ હતો પણ હવે અત્યારે અહીંયા સુકાઈ ગયું છે। અને આ છે દાદાનું મંદિર, જે હાજરા હજુર હતા। આ પણ છે દાદાનું મંદિર, અહીંયા રહેણક છે, એમ કહેવાય છે કે દાદા અહીંયા આવે છે। બાકી જોઈ શકો છો તમે આવો નજારો છે। આગળ મોર પણ જુઓ, તમને મોર બતાવો અહીંયા, હમણાં જ ચૈન નાખીને ગયા છે મહારાજ। જોઈ શકો છો તમે, મોર છે, કબૂતર છે, ઢેલ છે, જુઓ તમે આવો કંઈક નજારો જોવા મળે। બાકી આવો કંઈક આવો નજારો છે માતાજીના મંદિરે, તમે જોઈ શકો છો। માટલથી 10 કિલોમીટર થાય વડુસર ગામ। વડુસર ગામથી પહેલાં જ જવાય અહીંયા કણે વરુડીમાના મંદિરે। તો જરૂર તમે આવો તો ભૂલતા નહીં આ મંદિરે આવવાનું। જોઈ શકો છો આવો કંઈક નજારો છે અહીંયા। આવો કંઈક નજારો છે, જો આવો વડ છે। આ વડના ઓરિજિનલ વડ નથી અહીંયા, ઓરિજિનલ વડ જે ઓલો હતો એના મૂરિયા ઉતરેલા એ છે અહીંયા। જો કંઈક આવું મંદિર દેખાય છે દૂરથી। ચાલો તમને લઈ જઈએ હવે શંકરના મંદિરે, જે આગળ શંકર ભગવાનનું મંદિર છે અહીંયા। જોઈ શકો છો અહીંયા પણ મોર છે, જો કંઈક આવી જગ્યા છે। અને આ મંદિર, આમાં તમે ગમે તેટલા જાડા હોય તો મનથી તમે પ્રાર્થના કરો તો એમાં ગરકી જ શકો તમે। હું તમને બતાડું હમણાં અંદર ગરકીને। જય શંકર ભગવાન।
આવો કંઈક આ મંદિરનો નજારો છે. આ બાજુમાં આવું છે, કંઈક તરાવ છે. તો ચાલો તમને બતાડું. જોઈ શકો છો તમે, મારું શરીર કેટલું જાડું છે તો પણ હું ગરકી ગયો. ચાલો તો હવે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરજો.